બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વમાં સુધન્વા આખ્યાનનો મહિમા। આજે 45મો કડવો શ્રવણ કરશો। 44મા કડવામાં સાંભળ્યું કે સુધન્વા તેલ કડાયામાં નાઈ અને આરામથી બહાર નીકળ્યો। ભગવાન એની વહારે છે। ફૂલોનો વરસાદ થયો, ચંદનનો વરસાદ થયો। સુધન્વાએ બહાર આવીને સ્નાન કર્યા, વસ્ત્રો પહેર્યા, હથિયાર ધારણ કર્યા। બંને પ્રધાનો એમનું કાળું મોઢું લઈને સુધન્વાના પગ પકડે છે કે મને માફ કરો, તમને સાચા સેવક જાણ્યા વગર અમે વિવાદ કર્યો, ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ 45મો કડવો સાંભળો। બોલ્યા જય મુનિ મુખથી વાણી, રાજા સાંભળ્યું લટયાણી। કરગરતા બેઉ એ પ્રધાન, તમોને છે પ્રસન્ન ભગવાન। અમે મમ્મત મિથ્યા રાખ્યો, તમને અતિશય શ્રમ જય આપ્યો। ધાર્યા મરણ પમાડવા અમે, પાળ્યું બાપનું વચન તમે। અમે ન જાણી તમારી રીતિ, હવે જાણી પ્રભુ સંગ પ્રીતિ। એમ કાલા વાલા બહુ કરે, તવાંશ ધ્વજ એવું ઉછરે। ધિક ધિક તમોને પ્રધાન, મમ સુતને કીધો હેરાન। દીધી મને કુમતી હતી, નથી અકલ તો એ કરતી। જેનો બુદ્ધિન કારભારી, તેની રાજનીતિ નહીં સારી। જેનો કારભારી બુદ્ધિનો મંદ, તેની આવક સગળે બંધ। જેનો કારભારી હોય સ્વાર્થી, તેનું કંઈ સુધરતું નથી। જેનો કારભારી પક્ષપાતી, તેની લક્ષ્મી જાય વેરાતી। જેનો કારભારી હોય દ્વેષી, તેનો માલિક સદાય કલેશી। જેનો કારભારી હોય કપટી, તેનો માલિક પડે લપટી। જેનો કારભારી જાર કરમી, તેનો માલિક થાય ધર્મી। જેનો કારભારી લંપટ લોભી, તેની મિલકત ન રહે થોભી।
જેનો કારભારી અવિદ્વાન તેનો માલિક મૂર્ખ નાદાન, જેનો કારભારી હૃદય સુનો તેનો લૂંટાય ભંડાર જૂનો. જેનો અવળી મતી કારભારી તેનો માલિક થાય ભિખારી, જેનો કારભારી કારમો કેરી તેનો માલિક બહુનો વેરી. જેનો કારભારી ગરીબનું બાળ તેનો ભીખ માગે રે ભૂપાળ, જેનો કારભારી છે નીચ જાતિ તેનો માલિક નિપજે ઘાતી. જેનો કારભારી હોય હથિયારો તેનો માલિક થાય ગોજારો, તેવો કારભારી તું મને મળ્યો તો સુબુદ્ધિથી ટળ્યો. મારા પુત્રને મારવા તે તાક્યો, મને સમસો ગનમાં નાખ્યો. મારે હાથે પુત્ર તળાવ્યો, બહુ બળ કરીને બળાવ્યો. તમારું શામ મોઢું સંતાડો, કોઈ યાદુ ઇષ્ટોને કાઢો. મારા ઘરમાં કલેશ કરાવ્યો, મને મમ્મતથી ભરમાવ્યો. મારી નારી રડીને થાકી, કાંઈ કલેશમાં ન રહ્યું બાકી. કુંવરી રડી રે પૂર પાટે, એ તો પોતાના બંધુને માટે. મારા દીકરા જે ચાર નાના, તે તો રડીને થાક્યા છે છાના. પુત્રની પ્રેમદા પ્રભાવતી, રડી રડી થાકી શુભમતી. બધું ઘર લાવી માર્યું, તમે વિપરીત કરવું ધાર્યું. પણ પ્રભુએ પુત્ર બચાવ્યો, તમે તો ખરો ખેલ મચાવ્યો. દુઃખ દેવામાં ન રાખી ન્યૂન, આડે આવ્યું એનું ખરું પુણ્ય. એની નારી ના પુણ્ય યુગર્યો, તમારે કહાવે મેં પ્રહર્યો. હું તો જાણતો હતો પવિત્ર, હવે જોયા તમારા ચરિત્ર. ભલે પામ્યા વીતે શરીર, પણ અવર વીર્ય રુધિર. જેનું ખાધું તેનું ભૂંડું તાક્યું, કાંઈ પ્રયોજન નવ રાખ્યું. મારા નગર વિશે નહીં તમો, જાઓ જંગલ વિશે ભમો. નથી જોવા તમારા મુખ, મમ સૂતને દીધું દુઃખ. કરે કારભારી નો વિશ્વાસ, તેને નિપજે આવો વિનાશ.
મુજ પેઠે જો વિશ્વાસ કરશો તો પાછળ પસ્તાઈ મરશો. રાયે રજા દાસોને આપી અહીંથી લઈ જાઓ આ પાપી. ઋષિ જયમુનિ કહે છે કે રાજા સાંભળ, બેઉ પ્રધાનો શંખ અને લેખ કરગરે છે સુધનવાને કે તમને ભગવાન પ્રસન્ન છે, અમે ખોટો મમત રાખ્યો છે, તમને ખૂબ કષ્ટ અમે આપ્યું, અમે મરણ પમાડવા માટે તમને ઘણું કષ્ટ આપ્યું, પણ તમે તમારા પિતાનું વચન પાળ્યું. અમે તમારી રીતિ જાણી નહીં કે તમારી પ્રભુ સંગ પ્રીતિ હશે, એમ ખૂબ કાલાવાલા કરે છે પ્રધાનો. ત્યારે રાજા હંસધ્વજ કહે છે કે ધિકાર છે તમને પ્રધાનો, મારા પુત્રને તમે ખૂબ હેરાન કર્યો ને મને કુમતી આપી, તમારામાં અકલ એક રતીએ નથી. જેનો બુદ્ધિ વગરનો કારભારી હોય તેની રાજનીતિ સારી ન હોય, જેનો કારભારી મંદ બુદ્ધિનો હોય તેની આવક બધી બંધ થઈ જાય, જેનો કારભારી સ્વાર્થી હોય એનું કંઈ સુધરતું નથી, કારભારી પક્ષપાતી હોય તેની લક્ષ્મી વેરાતી જાય છે, વેરાન થઈ જાય છે, બધું ફેદાઈ જાય છે. જેનો કારભારી દ્વેષી હોય એના માલિક સદા કલેશી હોય, કારભારી કપટી હોય તો માલિક લપટી પડે, કારભારી જાર કર્મી હોય તેનો માલિક અધર્મી થઈ જાય, કારભારી લંપટ લોભી હોય તેની મિલકત ઊભી ન રહે, જેનો કારભારી અવિદ્વાન હોય તેનો માલિક મૂર્ખ અને નાદાન હોય, જેનો કારભારી હૃદયનો સૂનો હોય તેનો ભંડાર લૂંટાઈ જાય છે, જૂનામાં જૂનો ભંડાર હોય તો પણ. જેના કારભારીની અવળી મતી હોય તેનો માલિક ભિખારી થાય, જેનો કારભારી ગરીબનું બાળ હોય તેનો રાજા ભીખ માંગે, જો કારભારી હત્યારો હોય તો તેનો માલિક ગોજારો થાય, તેવો તું મને કારભારી મળ્યો છે. મારા પુત્રને મારવો જ તે ધાર્યો તો અને મને સોગંદમાં નાખ્યો તો કે મારા હાથે જ તે પુત્રને તલાવ્યો, પણ મારા ભગવાને એને બચાવ્યો છે, તે તો બહુ બળ કરીને બળાવ્યો હતો. આ તમારું મોઢું હવે સંતાડો, અરે સેવકો આ દુષ્ટોને કોઈ અહીંથી બહાર કાઢો. મારા ઘરમાં તો કલેશ કરાવ્યો, મને મમતથી ભરમાવી નાખ્યો. મારી પત્નીએ રડીને થાકી, મારી કુંવરી રડી પોતાના ભાઈ માટે, મારા જે નાના 4 દીકરા હતા એ રડી રડીને થાક્યા, મારા પુત્રની પત્ની પ્રેમદા પ્રભાવતી પણ રડી રડીને થાકી છે સતી. આખું ઘર તે કલેશમાં કરાવી નાખ્યું, હલાવી હલાવીને માર્યું. તે ખૂબ વિપરીત ધાર્યું, પણ મારા પ્રભુએ મારા પુત્રને બચાવ્યો છે. તે તો ખૂબ ખરો ખેલ મચાવ્યો હતો. દુઃખ દેવામાં તે કંઈ ખામી રાખી નથી, પરંતુ એનું પુણ્ય એને આડે આવ્યું અને એની નારીના પુણ્યના પ્રતાપે ઉગર્યો છે. હું તો તમને પવિત્ર જાણતો હતો, પણ તમારા ચરિત્ર હવે દેખાણા છે. તમે ભલે બ્રાહ્મણોનું શરીર ધારણ કર્યું હોય, પણ તમારામાં કોઈક બીજાનું રુધિર છે. જેનું ખાધું એનું જ તમે ભૂંડું તાક્યું. મારા નગર વિશેથી તમે અહીં જતા રહો, જંગલમાં જતા રહો. તમારું મોઢું હવે જોવું નથી. મારા પુત્રને તમે ખૂબ દુઃખ દીધું છે. કારભારીનો વિશ્વાસ જે કોઈ કરશે અને આવો વિનાશ આવશે. મારી જેમ જો વિશ્વાસ કરશો તો પાછળથી પસ્તાઈને મરશો. રાજાએ દાસોને રજા આપી છે કે આ દુષ્ટોને અહીંથી લઈ જાઓ, આ પાપીઓને. તવ સુધનવા એમ કહે છે, પોતાના તાતને શીખ દે છે. સિદ્ધ કહાડો પરાયો વાંક, આપની ભૂલ આડો આંક. આપ કહેવાઓ રાજધણી, તેને જોઈએ ચાલાકી ઘણી. પોતે જ પોતાનું જાળવી રહીએ અને દોષ બીજાને ન દઈએ.
ધણી હોય ને ધણી ના કરીએ, કરીએ તો એ ચગદાઈ મરીએ. સોંપીએ કોઈને કારભાર, ફક્ત લઈએ તેનો વિચાર. સામાના મંદનો પાર લઈ, બેસીએ ફાવતું કરી દઈ. ઘણા જનના સાંભળીએ બોલ, પછી તેનો એ કરીએ તોલ. બીજાનું કયું માને જે, નારી તુલ્ય પ્રામાણિક તે. કહેનારનું કયું લીધું માની, તેમાં કરનારની અકલ સાની. કોક તો ગમે તે વિદેશીક, પણ માનનારો માંગે ભીખ. કહેનારનું કયામાં શું જાય, પણ કરનારો ગોદા ખાય. કહેનારનું છે ખરું ખોટું, રાખવું વિચાર મન મોટું. ખરું ખોટું સમજાવણ જે, કયું કરે તે મૂર્ખ તે. જેમ મરનારો કરે ટ્રસ્ટી, તેમાં પાછલા પામે કષ્ટી. છતે જીવતે કોઈ કારભારી હતો, એને જીવતો જાણવો મુઓ. પોતે જીવતે સોંપે પરને, તો બગાડે આખા ઘરને. તે તો સાચું સમજો તાત, હૈયે ધરજો આટલી વાત. સુધનવા કે છે, પોતાના બાપને શિખામણ આપે છે કે શા માટે પરાયાનો વાંક કાઢો છો. આપણી ભૂલ જ છે. આપણી ભૂલ આડો તમે પડદો મૂકો છો. તમે તો રાજધણી કહેવાઓ તો ખૂબ ચાલાકી જોઈએ. પોતે પોતાનું જાળવીને રાખવું જોઈએ, બીજાને દોષ ન અપાય. ધણી હોય તો બીજાને ધણી ના કરાય, અને કરીએ તો ચગદાઈને મરી જઈએ. કોઈને કારભાર સોંપીએ તો ફક્ત એનો વિચાર કરી લઈએ. સામાના મનનો પાર લઈ અને ફાવતો કરી દઈએ. ઘણા જણાના બોલ સાંભળીને પછી એનો તોલ કરીએ. બીજાનું કયું જે માને છે નારી તુલ્ય કહેવાય. કહેનારનું કયું માનીને તેમાં કરનારની અકલ સાની હોય. કોક તો ગમે એવી શિખામણ આપે, પણ માનનારો ભીખ માગે. શિખામણ માનનારો ભીખ માગે. કહેનારનું કયામાં તો શું જાય, પણ કરનારો હોય એ જ ઠોકરો ખાય. છતે જીવતે કોઈ કારભારી તમે કરો છો તો આપણે જીવતા મુવા. પોતે જીવતા જીવતા બીજાને સોંપે તો આખા ઘરને બગાડે. એ વાત સાચી સમજજો પિતાજી. આટલી વાત હૈયે ધરજો. પુત્ર થઈને દઉં છું શીખ, વળી રાખવી પ્રભુની બીક. નવ કરશો નાસ્તિકનો સંગ, કરે થાય સુકૃતનો ભંગ. નીચ સંગે થાય નીચ બુદ્ધિ, ઊંચથી રહે શુભ શુદ્ધિ. જેવો સંગ તેવો રંગ લાગે, કોક દિવસ પીડા જાગે. તવ અંશ ધ્વજ એમ બોલે, કોણ ઊંચે છે બ્રાહ્મણ તોલે. બોલ્યો સુંધન વાત એમ, તમે બ્રાહ્મણ સમજો કેમ. હોય ઊંચનું ખોળિયું કદી, ભર્યું સરોવર પણ નહીં નદી.
જેને છે ઉચ્ચ જ્ઞાનની ગતિ તેની સદાય નિર્મળ મતિ. તેને ઊંચ ન માનવો તાત, નીચ બુદ્ધિ વાળો નીચ જાત. નીચા કર્મે તે જાણવો નીચ, કરે સદાય પાપનો કીચ. હોય ઊંચ અને નીચ મતી, તેને નીચ જાણવો યતિ. હોય નીચય અને ઊંચ ગતિ, તેને ઊંચો સમજવો યતિ. મારી સૌ શીખ રાખજો હૃદયે, તેથી પુણ્ય થવાનું ઉદય. હું તો છેલ્લો વેલો શીખ દેવું, મારું જીવ્યાનું જાણો છો કેવું. જો યુદ્ધે જાઉં છું પિતા, ખડકી મૂકજો કાષ્ઠ ચિતા. હું તો જીવતો નહીં ઘેર આવું, સાચી વાત તમોને સમજાવું. સુધનવા કહે છે કે પુત્ર થઈને શિખામણ આપું છું, માટે પ્રભુની બીક રાખજો. નાસ્તિકનો સંગ કરશો નહીં, નહીં તો પુણ્યનો ભંગ થઈ જશે. નીચની સાથે નીચ બુદ્ધિ થાય, ઊંચથી શુભ શુદ્ધિ રહે. જેવો સંગ તેવો રંગ લાગે, અને કોક દિવસ પીડા જાગે. ત્યારે રાજા હંસધ્વજ કહે છે કે બેટા, બ્રાહ્મણોનું જેવું ઊંચ કોણ છે? ત્યારે સુધનવા કહે છે કે તમે બ્રાહ્મણો કેવી રીતે સમજો છો? ઊંચનું ખોળિયું હોય, ભર્યું સરોવર પણ નહીં નદી હોય. જેને ઉચ્ચ જ્ઞાનની ગતિ હોય અને જેની સદાય નિર્મળ મતિ હોય એને ઊંચ કહેવાય. નીચ બુદ્ધિવાળો નીચ જાતિવાળો નીચા કર્મ કરે એને જાણવો, એ સદાય પાપનો કીચડ કરતો હોય છે. ઉચ્ચ જાતિમાં જન્મ્યો હોય પણ એની મતિ નીચ હોય તેને નીચ જ જાણવો, અને ભલે નીચી જાતિમાં જન્મ્યો હોય પણ એની ગતિ ઊંચી હોય તો એને ઊંચો બ્રાહ્મણ જેવો જ જાણવો. મારી શીખ તમે હૃદયમાં રાખજો, એટલે તમારું પુણ્ય ઉદય થશે. હું તો આ છેલ્લો વેલો તમને શિખામણ આપું છું, કારણ કે મારું જીવ્યાનું તો તમે જાણો છો કે હવે કેવું જીવવું છે મારે. હું યુદ્ધે જાઉં છું પિતાજી, તમે મારા માટે લાકડાના કાષ્ઠને ચિતા ખડકી મૂકજો. હું જીવતો ઘેર નહીં આવું, સાચી વાત તમને કરું છું. તવ રાજાએ ઘસિયાત, બેટા સાંભળ મારી વાત. તને યુદ્ધે જવા નહીં દેવું, પછી મૃત્યુ થવાનું કેવું. બોલ્યા સુધનવા સુણો વાત, કેમ લજવો છો છત્રીની જાત. મારે કરવા જવો સંગ્રામ, કેમ બોલીએ બાપનું નામ. લડવા વડવા જાઉં ઠેઠ, નહીં તો લાજે માતાનું પેટ. લાજે કુળ કુટુંબ પરિવાર, મારું જીવતર થાય ધિકાર. યુદ્ધે ના જાઉં તો હું કેવો, છતાં જીવતા મુઆ જેવો. શું મોઢું લઈને મોભી ફરવું, એવું જીવ્યાથી ભલું મરવું.
આવી ખોટી શિખામણ દો છો, તમે ક્ષત્રિય ધર્મ શાને કહો છો? કરે રણ ચડતા પાછી પાની, તેની જનેતા નહીં એક ક્ષત્રાણી. પડે પાસો દાસી નો જાયો, વઢવું ક્ષત્રિય ધર્મ નો પાયો. માટે એવી ન બોલશો વાત, પછી હું નહીં કહું મમતાત. પિતાજી, તમે ક્ષત્રિયની જાત થઈને એમ કરો છો, મારે તો સંગ્રામ કરવો છે ને હું બાપનું નામ બોલું કેવી રીતે? લડવા તો મારે જાવું જ છે, નહીં તો મારી માનું પેટ લાજે, મારો કુળ કુટુંબ ને પરિવાર લાજે, મારો જીવતર ધિકાર થાય. હું યુદ્ધે ન જાઉં તો જીવતોય મુવા જેવો કહેવાઉં, અને હું મોભી છું તો મોઢું લઈને કેવી રીતે ફરું? એના કરતા જીવ્યાથી ભલું મરવું છે. તમે આવી ખોટી શિખામણ આપો છો, શા માટે ક્ષત્રિય ધર્મને લજાવો છો? કયો ક્ષત્રિય રણે ચડતા પાછી પાની કરે, અને પાછી પાની કરે એની જનેતા ક્ષત્રાણી ન કહેવાય. દાસીનો જાયો હોય એ પાછો પડે, ક્ષત્રિય ધર્મ તો પાયો તો લડવું ને મરવું એવો જ હોય. માટે એવી વાણી તમે બોલશો નહીં, અને હું તમને ફરીથી આ નહીં કહું. પિતાજી, તવ હંસ ધ્વજ એમ બોલે, થોડા સૂત થશે તુજ તોલે. એમાં કઈ જોયું પ્રધાનો સામું, જાઓ તમને દેખીને ખેદ પામું. તવ પ્રધાનો ચાલ્યા ઉઠી, પૂંઠે લોકની મેદની છૂટી. હાડ કઈ તાળી પાડે, કોઈ પૂંઠે રેણ ઉડાડે. કોઈ મોઢે ચડીને ગાળ ભોંડે, કોઈ કોકરા મારવા મોડે. એવી સંકટ દશાય આવી, કર્યા કર્મની રેખા કહાવી. જેનું ખાઈને ખોદે જે, એવી કરણીને પહોંચે તે. જેનું ખોદવું જે કોઈ ધારે, તેને યમકિંકર માર મારે. થાય છે વટ નરક નિવાસી, મુખ જુએ નહીં અવિનાશી. ગયા ભૂંડે હાલે પરધાનો, થઈ ગયા તા બહુ મસ્તાનો. ત્યારે રાજા હંસધ્વજ કહે છે કે બેટા, તારા તુલ્ય બીજાના દીકરા થોડા જ થતા હશે. એમ કહીને એને પ્રધાનોના સામું જોયું કે હવે તમને દેખીને હું ખેદ પામું છું. ત્યારે પ્રધાનો સમજી ગયા અને ત્યાંથી ચાલ્યા છે. પાછળ લોકોની મેદની છૂટી છે, હેડ હેડ કહીને તાળીઓ પાડે છે, કોઈ પાછળ ધૂળ ઉડાડે છે, રેણું ઉડાડે છે.
કોઈક મોઢા ઉપર ચડીને ગાળો દે છે, કોઈ કાંકરા મારવા માંડે છે. એવી સંકટની દશા આવી છે પ્રધાનોની. એમના કરેલા કર્મની રેખા આડી આવી છે. જેનું ખાઈને જે ખોદે છે એની કરણીને એ જ પહોંચે છે. જેનું ખોદવું જે કોઈ ધારે છે એને યમને કિંકર પણ માર મારે છે. અને છેવટે નરકનો નિવાસી થાય એનું ભગવાન પણ મોઢું જોવા માંગતો નથી. એમ પ્રધાનો ભૂંડે હાલે ત્યાંથી નીકળ્યા છે. બહુ મસ્તાનો થઈ ગયા છે, ત્યાંથી એમનું કાળું મોઢું લઈને ગયા છે. મસ્તાન બહુ થયા હતા, થઈ મહાદુર્દશા. વ્યાસ વલ્લભ વાણી વધે, શ્રોતાજનો સુણો કથા. આગળની કથા 46માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.